નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં। આઈ હોપ તમે બધા મજામાં હશો અને આપણી જે બોર્ડ એક્ઝામ છે બહુ જબરદસ્ત તરીકેથી ચાલી રહી છે। આપણે 15 માર્ચ સૌથી પહેલાં 11 માર્ચે પેપર થયું હતું, પછી 12 માર્ચ 13 માર્ચે, પછી આજે 15 માર્ચનું એટલે સામાન્ય વિજ્ઞાનનું જે પેપર થયું હતું બહુ જ ઇઝી હતું। મેથ અને સામાન્ય વિજ્ઞાનના મેં જે પેપર અપલોડ કર્યા હતા તમારા માટે, બધા પ્રશ્નો એમાંથી જ આવ્યા છે, તો જરાય ટેન્શન ના લેતા એમ, કેમ કે બહુ મજેદાર પ્રશ્ન પેપર હું તમને આપવાની છું। અને જે તમારે આ જે પ્રશ્ન પેપર છે તમે આખું એન્ડ સુધી જોજો ને તો તમારે કાલે બહુ સારું પરમ દિવસે જે તમારે 18 તારીખે જે પરીક્ષા થવાની છે વિજ્ઞાનની જે પેપર થવાની છે એનું આખું રિયલ પેપર અહીંયા છે। બહુ મોસ્ટ ઓફ જે પ્રશ્ન છે આ પેપરમાંથી આવવાના છે, તો વિડીયો એન્ડ સુધી જોજો, દરેક પ્રશ્ન એક વાર વાંચી લેજો। ઓકે, સિર્ફ ખાલી 15 મિનિટ મને આપી દો, જે પ્રશ્નો છે એકવાર તમે વાંચી લો અને પ્રશ્નોના જવાબ તમારી જોડે હશે જ, અને ના હોય તો તમને વિડીયોના એન્ડમાં પ્રશ્નોના જવાબ પણ મળી જશે। ઓકે, તો એકવાર ખાલી 15 મિનિટ સુધી અમારા સાથે બની રહ્યા રહો અને એન્ડ સુધી વિડીયો જરૂરથી વોચ કરજો। સૌથી પહેલાં છે આપણે વિભાગ એમાં આપણે છે પ્રશ્ન 1, બટેટાની ચિપ્સના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયું નિષ્ક્રિય વાયુ વપરાય છે? પ્રશ્ન નંબર 2, બ્યુટેનોલ 4 કાર્બન ધરાવતો સંયોજન છે, જેમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? પ્રશ્ન નંબર 3, નીચે આપેલ સમીકરણ સાચું બને તે માટે સાચા વિકલ્પ પસંદ કરો। પ્રશ્ન નંબર 4, સોલાર પેનલ તૈયાર કરવા સેલના આંતરિક જડલામાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? પ્રશ્ન નંબર 5, if the object is placed at the 40 cm in front of plane mirror, what will be the distance between object placed and the mirror's image? What is the least distance version for a young adult with normal version? આ તમને ઇંગ્લિશમાં ગુજરાતીમાં પણ છે, ગુજરાતીમાં આ પ્રશ્ન તમને જોતા હોય ખાલી 5-6 ઇંગ્લિશમાં છે અહીંયા, અને ગુજરાતીમાં જોતા હોય તો વિડીયોના એન્ડમાં તમને બધું મળી જશે। ઓકે, આ ખાલી થોડુંક પ્રશ્ન હાર્ડ છે, એના માટે મને ઇંગ્લિશ વધારે આવડે છે તો ઇંગ્લિશમાં આપણે વાંચી લઈએ। fill in the blanks. Dash is used as a catalyst in the hydrogenation of vegetable oils. The elements dash has the electronic configurations 282. Question number 9 and 10. In somatic cells in a human beings, the chromosomes are found in dash pairs, 23 pairs. Dash mirror is used in the headlight of car. Concave, हाँ। પછી the device used for producing electric current is called. પછી હવે આપણે આવી જઈએ 15 નંબરના પ્રશ્નમાં। પાનફૂટી નામની વનસ્પતિઓમાં વનસ્પતિક પ્રજનન પ્રાણીની કિનારી પર આવેલી કલિકાઓ દ્વારા થાય છે। પ્રશ્ન અને જવાબ: કાર્બન ડાયોક્સાઇડ એક ગ્રીનહાઉસ વાયુ છે। મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચો હોય છે। એબિસિક એસિડ વૃત્તિપરેક અંતઃસ્ત્રોતવાનું એક ઉદાહરણ છે। હવે અહીંયા પ્રશ્ન જવાબો પણ અહીંયા આપવાના છે। વિરંજન પાવડરનો રાસાયણિક સૂત્ર લખો। કોષની કઈ અંકિકામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા ઉત્પન્ન થાય છે? હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું, તો બોલો હું કયું સાધન છું? એસી અને ડીસીનો પૂરો નામ લખો। અસીમ બળતણ એટલે શું? પ્રશ્ન નંબર 24, આપેલું જોડકું અવખંડ પુનર્જનન। વિભાગ બી, સમઘટકો એટલે શું? બ્યુટેનાન સમઘટકો દોરો। તફાવત આપો સાબુ અને ડિટર્જન્ટ। આવર્ત કોષ્ટકમાં 3 તત્વો ABCનો સ્થાન દર્શાવેલ છે। સમૂહ 16 અને સમૂહ 17। જણાવો કે એ ધાતુ છે કે અધાતુ? જણાવો કે ની સરખામણીમાં સી વધુ
પ્રતિક્રિયાત્મક છે તે ઓછો પ્રતિક્રિયાત્મક છે? સીનો કદ બી કરતાં મોટો હશે કે નાનો? તત્વ એ કયા પ્રકારના આયન બનાવશે? પ્રશ્ન નંબર 28. ચેતાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. વનસ્પતિમાં પ્રકાશનો વર્તન અને ભૂઆવર્તનની ટૂંકમાં સમજૂતી આપો. સ્વપોષી વનસ્પતિમાં પરાગનયન એટલે શું? સ્વપરાગનયન અને પરપરાગનયનની ક્રિયાઓનો ભેદ સ્પષ્ટ કરો. પછી યૌવનારંભનના સમયે છોકરાઓમાં કયા જાતીય પરિવર્તન જોવા મળે છે? માનવમાં લિંગ નિશ્ચયની ઘટનાની આકૃતિ દોરો. સમજાત અને સમરૂપ અંગોની ઉદાહરણ આપી સમજાવો. પ્રકાશનું પરિવર્તન એટલે શું? પ્રકાશના પરિવર્તનના નિયમો લખો. અંતગોળ અરીસાના ઉપયોગ લખો. 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતો બે બિંદુઓ વચ્ચે 2C વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલો કાર્ય કરવો પડશે? ઓઝોન એટલે શું અને તે કઈ નવસનતંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? વિભાગ સી. તફાવત આપો કે ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ધાતુઓના ભૌતિક ગુણધર્મો લખો. ધાતુક્ષણ અટકાવવાના ઉપયોગ લખો. મેન્ડેલિફનો આવર્ત નિયમ લખો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપબંધીઓ લખો. ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે સમજાવો. કોઈ વાહનના પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં આવેલ બહિર્ગોળ અરીસની વ્યાસતા ત્રિજ્યા 3 મીટર છે. જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર તથા પરિમાણ નક્કી કરો. સૂર્યકુકરની આકૃતિ દોરો. તેના ઉપયોગથી કયા લાભ થાય છે તે સૂર્યકુકરની મર્યાદા જણાવો. નીચેના પદો સમજાવો. નિવસનતંત્ર, આહાર શૃંખલા, જૈવિક વિશાલન. પર્યાવરણ બચાવવા માટે 3 R પદોની સમજૂતી આપો. રિડ્યુસ, રિસાયકલ અને રીયુઝ. વિભાગ ડી. પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે? પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતો સમીકરણ લખો તથા પ્લાસ્ટિક ઓફ પેરિસના ઉપયોગ લખો. મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે કાલે તમારી પેપરમાં આવવાનું છે 4 માર્ક્સનું. આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટે એક પરિવર્તિત વર્ણવો. પ્રવૃત્તિ વર્ણવો. મનુષ્યના પાચનતંત્રની આકૃતિ દોરો. ખોરાકના પાચનમાં લાળરસ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું મહત્વ સમજાવો. અમીબા પોષણક્રિયા આકૃતિ દોરો સમજાવો. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી વર્ણન કરો. પછી લાસ્ટ 2-3 પ્રશ્ન. R1, R2 અને R3 મૂલ્યના 3 અવરોધનો સમાંતર જોડાણ કરી તેમના સમતુલ્ય અવરોધનું સૂત્ર R1R = 1/R1 + 1/R2 + 1/R3 તારવો. ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ગજિયા ચુંબકીયની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની સૂચિ બનાવો. વિદ્યુત મોટરનો સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ આકૃતિ દોરી સમજાવો. મિત્રો,
આખા પ્રશ્ન પેપર મેં વાંચી લીધા છે. આન્સર હવે આપણે વાત કરીએ પ્રશ્નના જે આન્સર છે, જવાબો છે એ તમને કેવી રીતના મળશે. ઓકે, તો સૌથી પહેલાં ચલો મારી સાથે હું તમને જણાવી દઉં કેવી રીતના તમે ડાઉનલોડ કરશો. તો મિત્રો, આ જો તમે જોઈ રહ્યા છો, આપણે ગૂગલ ઓપન કરી લીધો છે. નોર્મલી બધાના ફોનમાં ગૂગલ તો હશે જ. ગૂગલ ઓપન કરી લો ફટાફટ. અહીંયા સર્ચ એન્જિન આવશે, ત્યાં સર્ચ કરવાનું છે STUDYVILLAGE સ્ટડી વિલેજ. આવી રીતના સર્ચ કરવાના. સ્ટડી વિલેજની હોમ પેજ સાઇટ અહીંયા ઓપન થઈ જશે અને ત્યાં જઈને આન્સર્સ કે અને PDF બંને ડાઉનલોડ કરી લો. ઓકે, કાલે નક્કી આ પ્રશ્નો જે મેં તમને કરાવ્યા છે એમાંથી જે પ્રશ્ન નક્કી તમારે કાલે બોર્ડ પરીક્ષામાં આવશે. કાલેની પરમ દિવસે જે સામાન્ય વિજ્ઞાનનો જે પેપર છે એમાં આવશે. ના બિલીવ હોય તો તમે પેપર મેથ અને સામાજિક વિજ્ઞાનનો પેપર જઈને ચેક કરી લો. મોસ્ટ ઓફ જે મેં પ્રશ્ન પેપર અપલોડ કર્યા છે એમાંથી જે પ્રશ્ન આવ્યા છે તો બહુ લોકોના સારા પેપર ગયા છે. તમે પણ આ વિડીયો એન્ડ સુધી જોજો. ખાલી પ્રશ્ન જોવાના છે અને આન્સર તમે તમારી બુકમાંથી કરી શકો છો કે વેબસાઇટ ઉપર જઈને આ PDFના આન્સર જોડે તમે ડાઉનલોડ કરી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને વિડીયોને શેર કરતા ના ભૂલતા. ચેનલને નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. અને કાલે તમને આન્સર્સ કી બધી પરમ દિવસે જે તમારી એક્ઝામ થશે ને એની આખી આન્સર્સ કી હું અહીંયા વિડીયો ઉપર ચેનલ ઉપર પ્રોવાઈડ કરી દઈશ. તો આવીને ચેક કરી લેજો. ત્યાં સુધી તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર અત્યાર સુધી હું અપલોડ કરવાની છું. ઓકે, તો ધન્યવાદ મિત્રો અને ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ. અને દિમાગ લઈને ધ્યાન લગાવીને આપણે ભણાઈ કરજો.